મિત્રો તો મિત્રો આપણે સવારની શરૂઆત થઈ ચૂકી છે. આપણે શરૂઆત કરશું થાઇરોઇડની ગોળી છે. 1 ગ્લાસ પાણી ભરશું, પછી થાઇરોઇડની ગોળી. એક ગોળી થાઇરોઇડ આપણે લઈ લઈશું. પાણી પી લઈશું. મારી ગોળી છે થાઇરોઇડનો 88 પાવર, 88 mg. તમે કોઈ પીતા હો તો કહેજો કોમેન્ટ બોક્સમાં તમારી ગોળી કેટલા નંબરની છે. તો બન્યા રહેજો આપણા આજના નવા બ્લોગમાં. આપણે પ્રોપર 1 કપ ચા મસ્ત બનાવવી હોય ને તો એમાં આપણે જરૂર પડે 1.5 કપ દૂધની. દોઢ કપ દૂધ નાખી દઈએ ને એટલે 1 કપ ચા મસ્ત બને. કારણ કે અડધો કપ દૂધ તો ચા પાકતા બની જાય. અને 1 જ ચપટી આપણે આ ખાલી થવા એવી 1 ચપટી ખાલી અને એલચી પાવડર છે 1 જ ચમચી. અને આ છે આપણે ખાંડ છે ને ઓલી ટીસ્પૂન છે, મોટી ચમચી નથી, ટીસ્પૂન નાનકડી, એ 1 ચમચી. અને એની માથે 1 થી થોડીક ઓછી ચમચી આટલી ખાંડ નાખી દેવાની. અને આટલી ચાની ભૂકી નાખવાની. આ ચમચી બહુ સાવ નાનકડી ચમચી છે, ટીસ્પૂન એ નથી, આ સાવ નાનકડી ચમચી છે. એ 1 આખી ભરી લેવાની અને 1 આટલી અડધી ભરી લેવાની. હવે આ ચા બની જાય ને એટલે એટલી મસ્ત અને સ્વાદિષ્ટ બને. તો હું ચા બની જાય પછી તમને બતાવું. જો આપણી ચા મસ્ત ધીમે ધીમે પાકે છે ત્યાં લગીમાં આપણે વોશિંગ મશીનમાં પાવડર નાખી દઈ, કપડાં ધોવાનો, અને એમાં પાણી ભરવાનું ચાલુ કરી દઈએ એટલે આપણા કપડાં ધોવાના ચાલુ થઈ જાય. આ છે આપણો પાવડર. અને હવે વોશિંગ મશીન આપણે ચાલુ કરી દઈશું. તો જો મિત્રો આપણે આમાં પાણી ભરાવાનું ચાલુ છે. હવે આપણે આમાં નાખી દઈએ પાવડર 1 ચમચી. આ ચમચી બહુ નાની છે, બહુ મોટી નથી. 2, 3 અને 4, 8 ટેબલ સ્પૂન. જો મેં વધારે નાખી દીધો હોય તો કોમેન્ટ સેક્શનમાં બોલજો મને કે વધારે નાખો પાવડર કે ઓછો નાખો. હજી 1 ચમચી નાખી દો. હવે આપણે કપડાં ધોવાના ચાલુ થઈ જશે. પાણી ભરાય છે, હજી થોડુંક બાકી છે. તો આપણી ચા મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે બનીને. આપણે એને કપમાં ભરી લઈએ. આવી રીતના ચા બનાવીને પરફેક્ટ માપી ચા ઢોરાણી વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે ગળણીને ચેન્જ કરી લઈએ. ગળણીને મૂકી દઈએ, બીજી ગળણી લઈ લઈએ. આપણે આ ગળણીને ધોવી પડશે કારણ કે તે નીચે પડે. ગળણીથી ચા ન ભરાય, એમાં ધૂમ સારી. આપણી ચા તો થોડીક ઢોરાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, ભલે ઢોરાઈ ગઈ, હવે નહીં ઢોરાય. એક હાથે ફોન પકડ્યો હોય ને એટલે આવું થાય. થઈ ગઈ આપણી 1 કપ ચા, મસ્ત મજાની આપણી 1 કપ ચા. ચાલો પીવા યુટ્યુબ ફેમિલી. આપણી ચા ભલે થોડીક વાર ઠરતી હોય, તરત ચા ન પીવાય, ગરમ નુકસાન કરે. ત્યાં લગી આપણે વોશિંગ મશીન ચાલુ કરી નાખીએ કારણ કે પાવડર તો હમણાં આપણે નાખી દીધો. આ છે આપણી મશીનની મેન ચા. હવે કરીએ આપણું મશીન ચાલુ. આ કપડાં જુઓ મિત્રો, કાલના કપડાં સુકાય છે.
કાલના કપડાં સુકાય છે, જરાય નથી સુકાણા. હવે આપણું મશીન ચાલુ કરી દઈએ. જો ચાલુ થઈ ગયું આપણું મશીન. જ્યારે કપડાં ધોવાઈ જશે ત્યારે બતાવીશું તમને. આપણે જ્યારે કપડાં મશીનમાં ફરતા હોય, આપણે એક કપ ચા પી લીધી હોય ત્યારે આપણે સૂર્ય રહેમાન ચાલુ કરીને સાંભળવાની. ટીવીમાં ચાલુ કરીને સૂર્ય રહેમાન રાખી દેવાની. સૂર્ય રહેમાન સાંભળવાના ઘણા બધા ફાયદા છે. એટલે રોજ સવારમાં ઉઠીને એકવાર સૂર્ય રહેમાન ટીવીમાં ચાલુ કરી દેવાય. الشمس